ફાઇનલી દોસ્તો ધીરે ધીરે જામ ખુલી ગયો છે અને ગાડી બધી ચાલુ થઈ ગઈ છે મિત્રો, જોઈ શકો છો. આ છે પાર નદી અને પાર નદીથી જસ્ટ આપણે રિટર્ન ડ્યુટી પરથી ઘરે જઈ રહ્યા છે. હમણાં હજુ બી ગાડીઓની લાઈન ઘણી છે લાંબી, હજુ ધરમપુર સુધી લાઈન લાંબી છે, પણ ધીરે ધીરે હવે ચાલુ થઈ છે ગાડીઓ મિત્રો. અને ગુજરાત અને મહારાષ્ટ્ર નાસિક વચ્ચે જે મેન અંકલેશ્વર, સુરત અને અમદાવાદ સાથે જોડતો નાસિક હાઈવે આ એક લોકલ છે. તો રસ્તો નલ્લો હોવાથી મેન ટ્રાન્સપોર્ટ બધું અહીંથી થાય છે અને જે ગાડી ફસેલી હતી એ કાઢી લેવામાં આવી છે અને ધીરે ધીરે હવે ટ્રાન્સપોર્ટની ગાડીઓને ચાલુ કરવામાં આવી છે. પણ હજુ રસ્તો ક્લિયર થતાં મિત્રો લાગી જશે 10 કલાક લાગી જશે, 10-12 કલાક લાગી જશે મિત્રો, કેમ કે હજુ સુધી લાઈન ક્લિયર થઈ નથી. આ પાર નદીથી છેક લઈને આ નાની વૈયાળ બસ સ્ટેન્ડ સુધીની લાઈન થઈ ગઈ છે મિત્રો. હજુ તો વિડીયો ચાલુ છે મિત્રો, શોર્ટ વિડીયો તમારા માટે એક બનાવીએ છીએ. આ ટ્રાફિકના લીધે લોકલ વાહનોને નીકળવાની ઘણી બધી તકલીફો પડી રહી છે મિત્રો. જે નાસિક સાઈડ જવા માટે ફૂલ્લી ઠપ જ છે હજુ. ચોવીસ કલાકથી ઉપર વધારે સમય થઈ ગયો, એના લીધે જે ગુજરાતની માર્કેટો છે, જે સબ્જી મંડી છે, જસ્ટ આ વૈયાળ ફાટક પર લાસ્ટ છે, પૂરું થઈ ગયું મિત્રો લાઈન. અને આ જ હતું શોર્ટ વિડીયોમાં, જોઈ શકો છો મિત્રો. નાની વાળ બસ સ્ટેન્ડથી આગળ ખુલ્લો રસ્તો થઈ ગયો છે અને ધીરે ધીરે ટ્રાન્સપોર્ટ ચાલુ થઈ ગયું છે મિત્રો.